આજે આપણે બનાવીશું વડાપાઉં સેન્ડવિચ. તો તમે વડાપાઉં તો બહુ જ ખાધા હશે, પણ શું તમે ક્યારે વડાપાઉં સેન્ડવિચ ખાધી છે? તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એના માટે આપણે પહેલા વડાપાઉં ચટણી બનાવી લઈશું. એક પેન મૂકીશું, પેનમાં અડધી ચમચી ઓઇલ એડ કરીશું. એક મોટો દળિયો આપણે લસણ લેવાનું છે, લસણને ફોલવાનું નથી, આખું જ લઈ લેવાનું છે. 2 ચમચી સિંગદાણા, 2 ચમચી તલ અને 2 થી 3 ટુકડા આપણે સૂકા ટોપરાના લેવાના છે. 2 મિનિટ માટે સરસ આપણે શેકવાનું છે. તો તમે જોઈ શકો છો 2 મિનિટ થઈ ગઈ છે. તો આપણે નીચે ઉતારી લઈશું અને ઠંડુ પડે પછી આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં સરસ પીસીને રેડી કરવાનું છે. તો મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે લઈ લીધું છે. તો અહીંયા આપણે મરચું એડ કરીશું. તમને જે પ્રમાણે તીખું ભાવતું હોય એ પ્રમાણે મરચું લેવાનું. તો હું અહીંયા 2 થી 3 ચમચી મરચું પાવડર લઈશ. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને સરસ પીસીને આ ટાઈપનું રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો દરદરું પલ્સ મોડ ઉપર કરવાનું છે. તો અહીંયા આપણી ચટણી રેડી થઈ ગઈ છે વડાપાઉંની. તો અહીંયા મસાલો બનાવી લઈશું. કઢાઈ મૂકવાની છે, જરૂરિયાત પ્રમાણે આપણે ઓઇલ મૂકીશું, રાઈ એડ કરીશું, હિંગ એડ કરીશું અને અહીંયા આદુ અને મરચાં એને પણ એડ કરી લેવાના છે. અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરવાની છે અને મીઠા લીમડાના પાન એડ કરવાના છે. 1 થી 2 મિનિટ સરસ આપણે એને શેકી લેવાનું છે. તો અહીંયા આપણે બટાકા લીધા છે. મેં અહીંયા 500 ગ્રામ બટાકાનો ઉપયોગ કર્યો છે. તમારે જે પ્રમાણે બનાવવું હોય એ પ્રમાણે તમારે બટાકા લેવાના રહેશે. અહીંયા કોઈ એવું માપ છે નહીં કે આટલું જ લેવાનું. તમારે જે પ્રમાણે બનાવવું હોય એ પ્રમાણે લઈ લેવાના બટાકાને બોઇલ કરીને. અહીંયા જે બટાકા બોઇલ કરીને મેશ કરીને રાખ્યા છે એ સરસ કઢાઈમાં એડ કરીને ગેસની ફ્લેમ અહીંયા ધીમી જ રાખવાની છે અને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. એકવાર તમે આ વડાપાઉં સેન્ડવિચ બનાવીને ખાશો ને તો તમે વડાપાઉંને પણ ભૂલી જશો ને એવી મસ્ત મજાની આ સેન્ડવિચ બનીને તૈયાર થઈ જાય છે. અને આ વરસાદના મોસમમાં તો જો એકવાર બનાવીને ખાઈ લીધી ને તો અઠવાડિયામાં 3 વાર તો પાકું જ છે આ સેન્ડવિચ ખાવાનું. ટેસ્ટમાં તો બેસ્ટ લાગે છે. બનાવીને ખાશો ત્યારે જ ખબર પડશે. તો અહીંયા 2 થી 3 મિનિટ આપણે સરસ બટાકાના મસાલાને શેક્યો છે. અહીંયા આપણે ગરમ મસાલો એડ કર્યો છે અડધી ચમચી જેટલો અને લીંબુનો રસ એડ કર્યો છે. અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું. સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. તો મસાલો બનીને રેડી થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એને નીચે ઉતારી લઈશું ઠંડુ થવા માટે. અહીંયા આપણે સ્લાઈસ લઈ લીધી છે. મસ્ત મજાની બ્રેડ સ્લાઈસ લઈ લેવાની છે. આપણે સાઈડ કટ કરવાની કોઈ જ જરૂર નથી. અહીંયા આપણે આ ટાઈપનું બટર હોવું જોઈએ, એકદમ ઢીલું. બંને સ્લાઈસ ઉપર મેં અહીંયા બટર લગાવીને રેડી કરી લીધી છે. ઉપરથી આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો વડાપાઉંનો એ સરસ ફેલાવી લેવાનો છે. મસાલો એડ કરવામાં કોઈ જાતની કંજુસાઈ નથી કરવાની. મસ્ત મજાનો ભરી ભરીને વધારે મસાલો એડ કરવાનો છે. તો મસાલો લગાવીને આપણે રેડી કરી લીધું છે. તો અહીંયા આપણે જે બટાકાનો મસાલો બનાવ્યો છે એ એડ કરવાનો છે. જો તમારે બટાકાનો મસાલો તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો, વધારે ઓછો. અને અહીંયા આપણે ચીઝ વડાપાઉં સેન્ડવિચ બતાવીશું પહેલા, અને બીજી આપણે સેન્ડવિચ બતાવીશું તમને સિમ્પલ, જેમાં આપણે ચીઝ એડ નથી કરવાનું. તો અહીંયા આપણે ચીઝ એડ કરી લીધું છે ને ઉપરથી આપણે બીજી સ્લાઈસ મૂકી દેવાની છે જે મસાલાવાળી હતી અને ઉપરથી આપણે બટરને ફરીથી સ્પ્રેડ કરવાનું છે. અને નીચેના ભાગમાં આપણે બટર નથી લગાવવાનું. હું વિડીયોમાં બતાવીશ કે આપણે કઈ રીતે કરીશું. તો બટર લગાવીને રેડી કરી લીધું છે. આ સેન્ડવિચ તમે તવા ઉપર પણ બનાવી શકો છો અથવા તો તમારી પાસે ગ્રીલ મશીન હોય આ રીતનું સેન્ડવિચ બનાવવાનું, અથવા તો પ્લેન મશીન આવે છે આપણે એ હોય એ પણ ચાલે. કોઈ પણ મશીનમાં તમે બનાવી શકો છો. જો તમારી પાસે મશીન ના હોય તો તમે તવા પણ આસાનીથી બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે. તો ફટાફટ 1 થી 2 મિનિટમાં મસ્ત મજાનું બનીને રેડી થઈ ગઈ છે આપણી. તો આપણે બીજી પણ બતાવી લઈએ. સેમ પ્રોસેસ છે, પણ અહીંયા આપણે ચીઝ એડ નથી કરવાનું. બાકી બધી જ સેમ પ્રોસેસ છે. બટર લગાવી દેવાનું છે અને આ રીતે મસાલો સ્પ્રિંકલ કરી દઈશું અને સેમ એ જ રીતે આપણે આવી રીતે ઉપરથી આપણે લગાવવાનું છે બટર. આને પણ આપણે મશીનમાં શેકાવા દઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત મજાની શેકાઈને બીજી પણ રેડી થઈ ગઈ છે. તો એને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું. તો બંને સેન્ડવિચને આપણે કટ કરીને બતાવીશું. એકદમ ઉપરથી ક્રિસ્પી, કરારી અને ટેસ્ટમાં તો ગજબ લાગે છે. એકવાર તમે આ વડાપાઉં સેન્ડવિચ બનાવીને ખાઈ લેશો ને તો વડાપાઉંને તો તમે ભૂલી જ જવાના. તો જુઓ છે ને અંદર મસ્ત મજાનું, જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવી મસ્ત મજાની વડાપાઉં સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે ચીઝ. અને આ છે ચીઝ વગરની આપણી પ્લેન વડાપાઉં સેન્ડવિચ. તો તમને જે પસંદ હોય એ બનાવીને ખાવાની. અને આ ચોમાસામાં એકવાર ચોક્કસથી બનાવજો, મોજ પડી જશો. અને કમેન્ટ કરીને કહેજો કે તમારી સેન્ડવિચ વડાપાઉં સેન્ડવિચ કેવી બની હતી. તો અહીંયા મેં સેન્ડવિચના નાના નાના ટુકડા કરી લીધા છે અને બાળકોને પસંદ આવે એ માટે મેં ઉપરથી
ગાર્નિશિંગ માટે ચીઝ એડ કર્યું છે, તો ઓપ્શનલ છે, તમને ગમે તો જ કરવાનું, ના ગમે તો સ્કીપ કરી દેવાનું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો. હું રોજ એક નવી રેસીપી તમારી સાથે શેર કરું છું. બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળે. તો આપણે એક ટેસ્ટ કરીશું. ખૂબ જ ગરમ ગરમ છે, સોફ્ટ છે ને ઉપરથી કરારી ને ટેસ્ટી. મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.